આવો બધા કહત સંબંધ શું, આવો આવો, ભેટ રૂપિયા લાવો લાવો. પણ આ જે તમે બોલાવી રહ્યા છો એ ઠાકોરજીના સેવા માટે નથી બોલાવી રહ્યા. આ તો કંઈક વિષયાશક્તિને કારણે તમે બોલાવી રહ્યા છો. ભગવદાશક્તિને કારણે લોકોને નથી સેવામાં બોલાવી રહ્યા. ભગવદાશક્તિના માટે તમે સેવામાં બોલાવતા હો તો દરેકને સેવામાં અંદર નાવા દો. શા માટે નોકરિયાત પગારદાર નોકરો રાખવા જોઈએ? મુખિયા, ભીતરિયા, હવે મોટી બટાલિયન હોય છે. જે પાછા વૈષ્ણવ હોય ક્યારેક હોય છે ને ક્યારેક નથી હોતા. મેં પોતે જાતે જોયું છે કે સામગ્રીનો ડબરો પધરાવતા જાય ને શિવાયોન્નમ જપતા જાય નાથદ્વારામાં. મેં ભીતરિયાજીને પૂછ્યું, મેં કીધું આ કઈ સેવાનો પ્રકાર કે તમે શ્રીનાથજીને ભોગ ધરી રહ્યા છો અને શિવાયોન્નમનો જપ કરી રહ્યા છો, અષ્ટાક્ષરનો જપ નથી કરી રહ્યા. ભીતરિયાજીએ મને બ્રહ્મ જ્ઞાન આપ્યું. એણે કહ્યું કે જુઓ મહારાજ સાચી વાત કહું. મેં કીધું હા સાચી જ વાત તમે કહો. બોલે આ શ્રીનાથજી છે ને એ તો વાણિયાઓની પાકીટના ખોલવા માટે મોડું શ્રીનાથ મહાપ્રભુજીએ ઊભા કર્યા છે. બ્રાહ્મણોના દેવ તો શિવ જ કહેવાય. મેં કહ્યું હવે લાદ્યું બ્રહ્મ જ્ઞાન. ત્યાં બધા શૈવ બ્રાહ્મણો છે, વૈષ્ણવો છે જ નહીં. એ ચોખ્ખો હૃદયથી માને છે કે શ્રીનાથજી તો મહાપ્રભુજીએ શેઠિયાઓના પાકીટના મોડા ખોલવા માટે શ્રીનાથજી ઊભા કર્યા છે. બિચારા મહાપ્રભુજીએ ઊભા જ નથી કર્યા, શ્રીનાથજી પોતે ઊભા થયા છે. મહાપ્રભુજીએ તો સ્વીકાર્યા છે જે ઊભેલા શ્રીનાથજી હતા, એમને ઊભા નથી કર્યા મહાપ્રભુજીએ. પણ એ લોકોની સમજ એવી છે ત્યાંના સ્ટાફની કે આ તો વાણિયાઓના પૈસા ઉઘરાવવા માટે મહાપ્રભુજીએ ઊભે કરેલી એક મૂર્તિ છે. બ્રાહ્મણોનો સાચો દેવ તો શિવજી છે. એટલે ભોગ પધરાવતા જાય ને શિવાયોન્નમ જપતા જાય. મારી કાનેથી સાંભળેલી વાત તમને કહી રહ્યો છું. શા માટે જોઈએ? જો ખરેખર આપણે એમ માનતા હોઈએ કે વૈષ્ણવો બ્રહ્મ સંબંધ લઈને સેવાના અધિકારી છે તો એમને નવડાવ સેવામાં. શા માટે શૈવોને આપણે નવડાવવા જોઈએ? વૈષ્ણવોમાં શું કમી છે? અને ધારો કે વૈષ્ણવોમાં કોઈક જાતની કમી હોય તો એમને વૈષ્ણવ તો જ ને બનાવવા જોઈએ. જો એ સેવા ન કરી શકતા હોય શ્રીનાથજીની તો એમને કંઠી જ ના આપવી જોઈએ. એમને કહેવું જોઈએ કે જાઓ તમે ઇસ્લામમાં જાઓ, ક્રિશ્ચિયાનિટીમાં જાઓ, મર્યાદા માર્ગમાં જાઓ. શા માટે પુષ્ટિ માર્ગમાં આવો છો? તમે લાયક નથી શ્રીનાથજીની સેવા કરવાને. બ્રહ્મ સંબંધ આપણે અહીંયા આપીએ, સેવા એમને કરવા ન દઈએ. સેવા કરાવીએ પગારદાર નોકરો થઈ જે વૈષ્ણવો નથી. અને એક વાત સાચી કહું કે આ કથા શ્રીનાથજીની છે એવું નહીં માની લેતા. મોટા ભાગે હવેલીઓમાં કોઈક જૂજ જ મુખ્યા ભીતરિયા વૈષ્ણવ હશે હૃદયથી, બાકી બિચારો નોકર હોય છે પગારદાર. એને બિચારો કોઈ મારા એક ગુરુજી હતા બનારસમાં, બહુ મોટા વિદ્વાન, પ્રકાંડ વિદ્વાન હતા. તો એ મને અવારનવાર એક વાત બહુ સરસ કહેતા. એમનો એક દીકરો એરફોર્સમાં જઈને કમાન્ડર થઈ ગયો, એક બીજો દીકરો ઇકોનોમિક્સનો બહુ મોટો વિદ્વાન થઈને ઓસ્ટ્રેલિયામાં પ્રોફેસર બની ગયો, ત્રીજો દીકરો એમનો ન સંસ્કૃત ભણી શક્યો ન આધુનિક કોઈ સ્કૂલમાં ભણી શક્યો. તો એ ગુરુજી મને કહેતા કે મહારાજ તમારી તો કેટલી બધી હવેલીઓ છે, એને ક્યાંક મુખિયા બનાવો ને. મેં કીધું પણ હવે ગુરુજીને હું કાંઈ કહી શકતો નહીં, કેમ કે આપણા સંપ્રદાયના નહીં ને એમને બધી ગતાગમ પડે નહીં આપણા સંપ્રદાયની. એ મીમાંસાના વિદ્વાન હતા એટલે એમની સામે કહેવાની મારી હિંમત ખુલી નહીં કે તમે અમારા સંપ્રદાયના નથી તેથી આને કોણ મુખ્ય બનાવે. પણ એક વાત સાચી બતાવો કે અંતે એની દુર્ગતિ બિચારાની છોકરાની એવી થઈ કે આજે એ મોટર મેકેનિક છે. તો જેને કોઈ જાતની લાયકાત નથી, જેને બેંક ક્લર્ક તરીકે ન રાખે, ચપરાસી તરીકે ન રાખે, જેને કોઈ સ્કૂલ ચપરાસી તરીકે ન રાખે, તેઓ બિચારા ક્યાં જાય? એટલે હવેલીમાં છેવટે મુખિયા ભીતરિયા થઈ જાય. અને કોઈક વખતે એમને કોન્ફિડન્સમાં લઈને વાત કરતા હશો ને તો એમ જ કહેતા મળશે
કે અમારા તો નસીબ ફૂટ્યા તે અમે અહીંયા આવ્યા, પણ અમારા છોકરાને ભણાવી ગણાવીને અમે સારે ઠેકાણે બેસાડશું. એ પૂછી લો ઇન્વેરિયેબલી, કોઈ પણ મુખિયાથી, કોઈ પણ ભીતરિયાથી દોસ્તી ગાંઠીને એ પૂછશો તો મોટા ભાગના મુખિયા ભીતરિયા એ જ કહેતા મળશે કે નસીબ ફૂટ્યા તે અમારે અહીંયા આવવું પડ્યું. કેમ કે આજની તારીખમાં જેટલા પગારના ધોરણ છે એ ધોરણ બહુ ઓછા છે. જે જાતની સર્વિસ એમનાથી લેવામાં આવે છે એ એટલી બધી ત્રાસદાયક સર્વિસ છે કે કોઈ પણ માણસ ત્રાસી જાય. એના કરતાં બહુ ઓછા શ્રમથી સારા પગાર બહાર મળવા માંડ્યા છે. એટલે લોકો બનવા તૈયાર નથી. પણ જે ન જ ભણ્યા હોય, અમારા ગુરુજીના ત્રીજા છોકરા જેવા, તો ક્યાં જાય? મુખિયા ન થાય, ભીતરિયા ન થાય, તો એવા લોકો આવી જાય છે, હજી મળે છે. કેમ કે એવા લોકોની પણ પેદાઈશ તો છે સમાજમાં. પણ એક વાત ધ્યાનથી સમજો કે એવા લોકો હજી મળી રહ્યા છે, તેથી હવેલીઓ ચાલી રહી છે. પણ જેમ જેમ જમાનો આગળ વધશે તેમ તેમ લોકો બેંકમાં ચપરાસી થવાનું પસંદ કરશે, હવેલીમાં મુખિયા ભીતરિયા થવાનું પસંદ નહીં જ કરે. તે દિવસે વૈષ્ણવો શા માટે ન નાહી શકે? મારો પ્રશ્ન એ છે. તો આજથી આપણે વૈષ્ણવોને સેવામાં નવડાવીએ. જૈન મંદિરમાં તમે જઈને જુઓ, જૈનો જઈને પૂજા કરી શકે છે કે નથી કરી શકતા? કરી શકે છે. સવારે ઉઠીને થાળ લઈને જાય છે, મહાવીર સ્વામીની પૂજા કરીને આવે છે. મુસલમાન મસ્જિદમાં જઈને નમાજ વાંચી શકે છે કે નથી વાંચી શકતો? તમને જ શિષ્ય બનાવવા અને તમને જ અયોગ્ય ઘોષિત કરવા કે તમે અહીંયા સેવા માટે છો અને તમે સેવામાં નાહી નથી શકતા, બહારથી જુઓ, એ કઈ જાતનો ન્યાય છે? કઈ જાતની નીતિ છે? કઈ જાતનું ધરાધોરણ છે? એ જ સમજવું બહુ અઘરું પડે છે. જો ખરેખર તમે સેવા, બ્રહ્મ સંબંધ લેવાથી સેવાનો અધિકાર મળતા હોય તો હટાવ મુખ્યા ભીતરિયા પગારદાર નોકરોની. એવા તો કેટલા વૈષ્ણવ છે કે પગાર લીધા વિના ઠાકોરજીની સેવા માટે અહર્નિશ લાગ્યા રહેશે. મંજિરનો આર્થિક બોજો કેટલો ઓછો થઈ જશે જો વૈષ્ણવોને સેવામાં નવડાવવામાં આવે તો. પણ નથી નવડાવવામાં આવતો. એનું મુખ્ય કારણ કે જો તમે અંદર નાહી લો તો તમને ખબર પડી જશે તથ્ય કે મહારાજશ્રી પોતે જ કૃષ્ણ સેવા પર નથી, આરતી પર છે ખાલી. કેમ કે આટલો મોટો તામઝામ મહારાજશ્રીનો ગુનો નથી. સેવાનો આટલો મોટો બખડ જંતર કોઈ પણ મહારાજશ્રી શું ભીમ આવે તો ન નભે? ભીમ આવે તો ન નભે. આ તો મોટો એક બખડ જંતર છે. અને કોઈકના પૈસા મફતકા ચંદન ઘીસમેરે લાલિયા, કોઈકનો ચંદન છે, કોઈકનો પથ્થર છે, કોઈકનો કપાલ છે, લગાવતા જાઓ ટીલું, બધાને ઘસતો રહે ને લગાવતા જાઓ ટીલું. એવું જાતનું પરભારે બધું કામ ચાલી રહ્યું છે. એટલે હવેલીઓ બધાને પોસાય છે ને પ્રોફિટ પાછી મહારાજની. એ પ્રોફિટમાં પાછી એક પેલો સહારા કંપની હતી, એ બહુ સારી કંપની એમને સુબ્રતો રાયે ખોલી. એમાં એ એમ કરતો હતો કે જે નોકર નીચેમાં નીચે તબક્કોનો હોય બધાની સાથે પ્રોફિટ શેર કરતો હતો સહારા કંપનીની. હવે મને ખબર નથી શું છે, પણ જે વખતે સ્થાપિત થઈ તે વખતે એવા નિયમ સાથે સ્થાપિત થઈ કે કંપનીની જે કાંઈ પ્રોફિટ હશે તે બધા જ કંપનીના નોકરોમાં ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. એમ હવેલીની જે પ્રોફિટ એ બધા જ હવેલીના કર્મચારીઓને ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ નથી થતી. એ લોચો મલાઈ તો મહારાજ જ મારી જતા હોય છે. એટલે એમને તો ઓછામાં ઓછા પગારમાં, કેમ કે એ નક્કામાં લોકો છે, અયોગ્ય લોકો છે, એમને બીજો કોઈ ધંધો આવડતો નથી, કોઈ આવડત નથી, કોઈ ભણતર નથી. એટલે એવા ભણતરના અભાવમાં જાય ક્યાં ગરીબો? એટલે એમને રાખવામાં આવે છે અને મોટો તામઝામ ઊભો થઈ જાય છે. પણ એ તામઝામમાં પોતે મહારાજ સેવા કરી શકે એટલો સેવાનો પ્રકાર એટલો મોટો છે કે મહારાજ શું કોઈ પણ ન કરી શકે. સેવાને સહજ નથી રહેવા દીધી. હવે એક વાત સમજો, સીધી વાત, કે તમને તમારો ચહેરાને પાવડર લગાડવો હોય ને તો તમે લગાવી શકો, તમારા કેસ તમને ઓળવા હોય ને તમે ઓળવી શકો. પણ જે સ્ટાઇલમાં હિરોઈનનો મેકઅપ થાય છે, જે સ્ટાઇલમાં હિરોઈનના જે પેલા હેર ડ્રેસિંગ થાય છે, એના માટે તો આખો એક પેલો બ્યુટી પાર્લર ન ચાલે ને. તો આટલો મેકઅપ કોઈ કરી જ ન શકે.
એમ હવેલીઓમાં જે મેકઅપ થઈ રહ્યો છે ને, એ તો મોટા તામઝામ વિના ચાલી જ ન શકે. કેમ કે એક માણસની કેટલીક વહુજીઓ તો પોતે જ કહે છે, મારી વાઈફે મને પોતે કહ્યું કે 2-4 માણસ આવે તો હું ઠાકોરજીને ભોગ ધરીને બધાને પ્રસાદ લેવડાવ્યું છે, પણ ઢેરના ઢેર વૈષ્ણવ આવે તો પછી આપને ભીતરિયાને જ બોલાવવો જોઈએ, પછી મારાથી ન થાય. મારા વહુજી મને કહે છે, અહીંયા તો નથી ને. મને કહે, હવે મારે શું કહેવું વહુજીને? ભાઈ વાત સાચી છે, 2-4 માણસ હોય તો ગ્રહસ્થીની ગ્રહણીની માફક કોઈને પણ પ્રસાદ લેવડાવે, એમાં કોને વાંધો હોય? પણ જેટલો ઢેર અમે બોલાવી લઈએ એટલો ઢેર જો ખરેખર પ્રસાદ લેવા આવતો હોય તો પછી તો તામઝામ રાખ્યા વિના છૂટકો છે જ નહીં. પછી તો મુખિયા ભીતરિયા બધા રાખવા જ પડે ને. એટલે કોઈનાથી પણ સહજ રીતે શક્ય એવો પ્રકાર જ આ નથી. એક આખો બોમ્બાસ્ટિક પ્રકાર છે, જે બોમ્બાસ્ટિક પ્રકાર અસ્વાભાવિક રૂપે જ ચાલી શકે છે. એ અસ્વાભાવિક રૂપે ચલાવવામાં કાંઈ વાંધો નથી, હું તો એમાં વાંધો નથી માનતો. પણ છતાંય એક વાંધો એમાં બહુ મોટો રહેલો છે કે જો આટલો અસ્વાભાવિક પ્રકાર ચાલાવવો પડતો હોય કોઈ કારણથી, તો શા માટે જે શ્રદ્ધાશીલ વૈષ્ણવો છે, જેમને આપણે કંઠી આપીને દીક્ષા આપી રહ્યા છે, એમને નથી એમાં ભળવા દેતા કે જે નિસ્વાર્થ ભાવથી સેવા કરશે? શા માટે આપણે પગારદાર નોકર હોવા જોઈએ? મને નથી લાગતું કે કોઈ પણ ચર્ચમાં કોઈ પણ ચર્ચનો પાદરી પગારદાર હોય. મને નથી લાગતું કે કોઈ પણ મસ્જિદમાં કોઈ પણ મુલ્લા પગારદાર નોકર હોય. મુસલમાન જ હોય છે, ઈસાઈ જ હોય છે. આ આપણા પુષ્ટિમાર્ગી હવેલીઓનું વૈલક્ષણ્ય છે કે જે પુષ્ટિમાર્ગી નથી હોતો તે પગાર લઈને સેવા કરતો હોય છે. એ કોના ઉપર દયા કરવા માટે? કોના ઉપર દયા કરવા માટે? એક વખત શાંતિથી વિચારો, શું કહેવા શું માંગો છો? આ જાતના સિસ્ટમથી તમે જનતાને કયું મેસેજ આપી રહ્યા છો કે સેવા કરવાનો આ જ પ્રકાર સાચો? જો સેવા કરવાનો આ જ પ્રકાર સાચો, તો આવા મંદિરો હવેલી ચલાવવાની છૂટ દરેક વૈષ્ણવને આપો. તમે બધા બેવકૂફ છો કે તમે ધંધો અને દુકાન માંડીને બેઠા છો? એક હવેલી ખોલીને ખાઓ, પીઓ, મોજ મારો, લડ્ડુ, પૂરી, મઠડી બધું મળશે તમને. દુકાન આજે માંડી વાલો, દુકાન વેચીને એક હવેલી ખોલો અને પછી જુઓ કે તમે પણ અમારી જેમ મોટા તાજા થઈ જાઓ છો કે નથી થઈ જતા. બધું લડ્ડુ, પૂરી, મઠડી બધી મળશે. લૂન લગે ને ફિટકડી રંગ ચોગનો હોય. જો આ સાચો પ્રકાર હોય તો તમને પણ એ કર્તવ્યના તરીકે પ્રાપ્ત થાય છે. તમે હવેલીઓ ખોલો. લોકો કહે છે ગામે ગામ હવેલી ખોલવી જોઈએ. હું તો કહું છું શેરી શેરીએ હવેલી ખોલો ને મકાને મકાને હવેલી ખોલો. ચાલવા દો. દે દામોદર પાલમાં ધમ ધોકાર ધંધો ચલાવો ને એમાં વાંધો શું છે? હવેલી જો ધંધાકી હવેલી જો આપણો સાચો ધર્મ હોય તો દરેક વૈષ્ણવને હવેલી ખોલવા દો. જો સમૃદ્ધિ કેટલી વધી જશે. પુષ્ટિમાર્ગમાં કોઈ ગરીબ જ નહીં રહી જાય. થોડી પણ ગરીબી હોય ને એક હવેલી ખોલો. મારી પાસે એક મુખિયાજી આવ્યા હો, એક બ્રહ્મજ્ઞાન મને લાદ્યું તે હું તમને બતાવું છું. એક મુખિયાજી આવ્યા અને મને કહેતા હતા કે મહારાજ કોઈક નિધિ સ્વરૂપ મળશે? નિધિ સ્વરૂપ ક્યાંથી મળે? બોલે એક નિધિ સ્વરૂપની બહુ તાતી જરૂરિયાત છે. કીધું એવી જરૂરિયાત તમને શું થઈ ગઈ નિધિ સ્વરૂપની? તો એણે મને કહ્યું કે અમારા પિતાજી જે હતા તે મુખિયાજી હતા, અને એ એક મુખિયાજીના કારણે અમે 4 ભાઈઓ બહુ ચેનથી રહેતા હતા. આજે અમે 4 ભાઈઓ કમાવી રહ્યા છીએ, પણ એ બરકત નથી અમારા પરિવારમાં. એટલે અમે નક્કી કર્યું કે અમારે હવેલી ખોલવી છે. પણ હવેલી ખોલવામાં એક કનડગત એવી આવી રહી છે કે અમારી પાસે કોઈ નિધિ સ્વરૂપ નથી. એટલે કોઈક નિધિ સ્વરૂપ મળે તો મને જોઈએ છે. મેં કીધું નિધિ સ્વરૂપ જેની પાસે હશે તમારી હવેલી શા માટે ખોલવા દે? પોતાની હવેલી નહીં ચલાવે? તો બોલે નિધિ સ્વરૂપ મળે કેટલા હજારમાં? કીધું એ તો મને કેવી રીતે ખબર પડે કે કોણ કેટલા હજારમાં વેચવા માગે? તો 2-3 એમને નામ બતાવ્યા કે એક મહારાજ પાસે ગયા, એમણે 35,000 માંગ્યા, એકે 45,000 માંગ્યા. એ તો એને કહ્યું બહુ મોંઘું પડી જાય હાલ તબક્કે. તો ચાલ્યા પછી તો તમને કદાચ આપી દઈએ, તો તમે ઇન્સ્ટોલમેન્ટમાં આપતા હો તો અમે ચલાવીએ. ભાઈ મારી પાસે તો કોઈ નિધિ સ્વરૂપ છે નહીં કે હું તમને આપું. પછી ક્યાંકથી એમણે જયપુર જઈને
એક ડમી નિધિ સ્વરૂપ બનવાવીને સિદ્ધ કરાવીને લાવ્યા ને અમારા મુંબઈમાં હવેલી ખોલી. હવે મને મળ્યા જ કહેતા હતા કે હવે બહુ બરકત છે, બહુ છોકરા છે અહીંયા બધા સારી સ્કૂલમાં ભણે છે, રેડિયો ટીવી મોટર બધું ઘરમાં આવી ગયું છે. હવેલી બહુ બરકતનો ધંધો છે, ખોલો. તમારામાં ખાસ જે ગરીબ હોય એમને હું ભલામણ કરું છું કે હવેલી ખોલો, તમારી બધી ગરીબી દૂર થઈ જશે. ફકતમાં શા માટે ગરીબી રહે છે? ગરીબી હટાવો આંદોલન, હવેલી ચલાવો, ગરીબી હટાવો. એ આંદોલન આપણે છેડવું જોઈએ. પુષ્ટિમાર્ગી પ્રજાએ શું અપરાધ કર્યો કે બિચારી ગરીબ રહે? બધાએ સમૃદ્ધ થવું જોઈએ. એટલે મુદ્દો, જો આ ધર્મ સાચો હોય તો, અને જો તમે હવેલી ચલાવો એમાં કંઈક અધર્મ થતું હોય તો એ તમને અધર્મ છે ને અમને અધર્મ નહીં, એવું કેવી રીતે સંભવે? એ તો અમે નિષ્ઠુર દયાહીન હોઈએ તો જ સંભવે. જો અમારામાં જરા પણ દયા હોય તો એ સંભવે જ નહીં કે તમે ચલાવો તો એ અધર્મ અને અમે ચલાવીએ તો ધર્મ. મતલબ કે અમે દયાહીન થઈ ગયા. તેથી ભાગવતકાર કે છે કે દયા છે કે નથી દયા તેની ચકાસણી કિતની ગજબ કી બાત કહીએ કે તમને વિષયાશક્તિ છે કે નહીં. વિષયાશક્તિ છે તો તમે કોઈ દિવસે દયા નહીં કરી શકો, કેમ કે વિષય આસક્તિ એવી માણસની મોકાણ છે કે દયા કરવાનું સામર્થ્ય એનાથી ઝૂંટવી લેતી હોય છે. એક તમને સામાન્ય વાત બતાવું, તમને આશ્ચર્ય થશે, એટલે રોમાંચ થશે કે રામાનુજાચાર્યજીના જે ગુરુ હતા એમની પાસે રામાનુજાચાર્ય વૈષ્ણવ દીક્ષા લેવા ગયા અને રામાનુજાચાર્યજીના ગુરુએ રામાનુજાચાર્યને કહ્યું કે હું તને દીક્ષા આપું છું, વૈષ્ણવી દીક્ષા, પણ તું કોઈને આપતો નહીં. દીક્ષા લેતાની સાથે જ રામાનુજાચાર્યજીને એટલો બધો આહ્લાદ થઈ ગયો, એટલો બધો રોમાંચ થઈ ગયો, એટલો બધો ઉમળકો આવ્યો કે મંદિરના ગોપુરમ ઉપર ચઢીને, શિખર ઉપર ચઢીને આખા ગામને ભેગા કર્યા અને 80 માણસોને એક સાથ તે દીક્ષા આપી. એમને થયું કે આટલો દિવ્ય મંત્ર હું એકલો ભોગ નહીં કરું, બધા જ લોકોને આ મંત્રની જરૂરિયાત છે. અને 80 લોકોને એમણે એ મંત્ર આપ્યા. ત્યારે એમના ગુરુજીએ કહ્યું કે આ તો તમે ગુરુને આપેલું વચન તોડ્યું. તો એમણે કબૂલ કર્યું કે હા મહારાજ, તોડ્યું, એ મારો અપરાધ છે, પણ મને મારાથી રહેવાયું નહીં કે આટલો ઉત્તમ મંત્ર છે તો આટલા ઉત્તમ મંત્રથી આ બધી જનતાને હું વંચિત કેવી રીતે રાખું. તેથી મેં એમને આ મંત્ર આપ્યો. હવે આપ મને દંડ આપો. તે દંડ ભોગવવા પણ હું તૈયાર છું. અને એ દંડ એમને ભોગત્યો. એક વાત સમજો, દયા આનું નામ છે, લાગણીશીલતા. આપણને કોઈક વસ્તુ કીડીઓમાં તમે જોશો કે એક સાકરનો દાણો એને મળી જાય ને, કીડી કોઈ દિવસે પોતાના ભંડારમાં ભેગું નથી કરતી, બધી કીડીઓને ભેગી કરે કે સાકરનો દાણો મળ્યો છે, ચાલો ભેગા થાઓ, અને ઉપાડીને લઈ જાય. એ દયાલુ છે. આપણે દયાલુ નથી. રોટલા ફેંકીએ, રૂપિયા ફેંકીએ, લુગડા ફેંકીએ અને આપણે સમજીએ કે દયાલુ. એ ફેંકનારા લોકો દયાલુ નથી. જેનામાં એ લાગણીશીલતા છે કે મને સાકરનો દાણો મળ્યો, એનો ઉપભોગ હું એકલા નહીં કરું, હું મારા જેવા જે લોકોને સાકરની ઈચ્છા હશે બધાની સાથે ભોગ એનો કરીશ. તેનું નામ દયા. તે લાગણીશીલતાનું નામ દયા.